નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જીબી સ્કૂલ ખાતે પહોંચી આવી છે અને આજે ધોરણ 10ની જે એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ છે, તેનું આયોજન છે તે અહીંયા જીબી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જે શિક્ષણ સમિતિ દ્વારા અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેમને ફૂલ ચોકલેટ અને પેન આપીને તેઓનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે કે આ જે બોર્ડની એક્ઝામ છે તેઓ વિદ્યાર્થીઓ સારી રીતના આપે તેના માટે અત્યારે જે શિક્ષણ સમિતિના ચેરમેન, વિદ્યાર્થીઓ પણ અત્યારે જે પરીક્ષા આપવા માટે તેઓ જે કેન્દ્ર છે ત્યાં પહોંચી ગયા છે. હાલ જે રીતના અહીંયા શિક્ષણ સમિતિના જે ચેરમેન છે આપણે તેમની સાથે વાત કરીશું. સાહેબ, આજે ધોરણ 10ની બોર્ડની એક્ઝામ છે, વિદ્યાર્થીઓ પણ આતુર છે, તમે પણ આજે એમને આવકારી રહ્યા છો, શુભેચ્છા. અમે વર્ષોથી અમારી પ્રણાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલીના ભાગરૂપે અમે લોકો જ્યારે બાળકોની 10માની અને 12માની એક્ઝામ શરૂ થતી હોય ત્યારે અમે આ જીબી સ્કૂલ છે એવી અનેક સ્કૂલો છે જે સ્કૂલો પર જઈને અમારા કાર્યકર્તાઓ ભેગા થઈને આ બાળકોને એમના સારા ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવવા માટે અને સરસ મજાની એમની એક્ઝામ જાય એના માટે કરીને અમે લોકો એમને એક ગુલાબનું ફૂલ અને એક ચોકલેટ એવી રીતે દર વખતે એમને આવકારતા હોઈએ છીએ. એમનું મન પ્રફુલ્લિત રહેશે તો સરસ મજાનું એક્ઝામ લખશે. એના માટે કરીને અમે એમની માટે એમને ઉત્સાહમાં વધારો કરવા અહીં આગળ ભેગા થતા હોઈએ છીએ. ખૂબ સરસ એક્ઝામ જાય અને ખૂબ સારા માર્કે પાસ થાય એના માટેની શુભકામનાઓ આપું છું. વડોદરાના દરેક 10મા અને 12માના વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ આગળ વધો, ખૂબ દેશના ભવિષ્ય માટે કામ કરો અને આ દેશને ખૂબ આગળ લઈ જવા માટે અને 2047નું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે વિકસિત ભારત માટે આ પેઢી જ્યારે કામ કરવા જઈ રહી છે ત્યારે ફરી એકવાર એમને શુભકામનાઓ આપું છું. મારા તરફથી ભારત માતા કી જય, વંદે માતરમ. મારા બાળકોને ખૂબ સારું પરિણામમાં પરિવર્તિત કરે, આ એમની મહેનત એ પરિણામ સારું આવે એના માટેની શુભકામનાઓ. બોર્ડની એક્ઝામ છે, વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પ્રેશર કરતા હોય છે કે ના તમારે આટલા માર્ક્સ લાવવા, વાલીઓને શું હતું? અમે અમારા તરફથી અમારા માધ્યમથી અમે લોકો હંમેશા વાલીઓને કહેતા હોઈએ છીએ કે છેલ્લા દિવસોમાં રિવિઝન એ મહત્વનો વિષય છે. રિવિઝન કરવા દો. રિવિઝન કરે એની સાથે સાથે હલકો ખોરાક, પાણી વધારે પીવું, આવી જે અમુક જે ટિપ્સ છે અમારા તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી, આપના ન્યૂઝના માધ્યમથી અમે લોકો હંમેશા વારંવાર બાળકો લગી અને એમના પેરેન્ટ્સ લગી પહોંચાડતા હોઈએ છીએ. અને અમારા જે શિક્ષણવિદ છે નવીનસિંહ જતાવત છે, નિશાબેન ઠક્કર છે, એવો વારે ઘડીએ આવા કેમ્પ કરીને બાળકો લગી આવ્યા મેસેજ પહોંચાડતા હોઈએ છીએ. આભાર. જી, આપણી સાથે સર પણ છે, તેમની સાથે વાત કરીશું. જી સાહેબ, આજે ધોરણ બોર્ડની એક્ઝામ છે, વિદ્યાર્થીઓ પણ આતુર છે, તમે પણ આતુર છો. વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં દરેકનું સ્વાગત છે. અહીંયા કુલ 10 બ્લોક જેટલા ફાળવવામાં આવેલા છે. દરેક રૂમમાં સીસીટીવીની વ્યવસ્થા છે. અમારી સ્કૂલમાં લગભગ અમે 47 જેટલા કેમેરાની વ્યવસ્થા કરેલી છે. લોબીમાં અને બધી જગ્યાએ તમને સીસીટીવી કેમેરા જોવા મળશે. વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો આજે? વિદ્યાર્થીઓને અમારા તરફથી બેસ્ટ લક અને શાંતિથી લખવું. ખૂબ સારું વાતાવરણ છે. આખા વડોદરા શહેરમાં અમારા જેટલા વૃક્ષો અને એવું કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં. જી ચોક્કસથી દર્શક મિત્રો, આજે ધોરણ 10ની જે વિદ્યાર્થીઓ છે તેઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ વિદ્યાર્થીગણ છે તેઓ પણ આજે બોર્ડની એક્ઝામ આપવા માટે આવી પહોંચ્યા છે. બેટા, શું નામ છે? કઈ સ્કૂલમાં ભણો છો? જીબીમાં જ ભણું છું. તો આજે એક્ઝામ છે, શાનું પેપર છે આજે? ઇંગ્લિશનું. અચ્છા, કેવી તૈયારીઓ કરી છે? બહુ સરસ રીતે. ઘરેથી શું કીધું છે? કઈ તમને સારું? હા, કે સારું લખીને આવજો, ટેન્શન ના રહેશો ને એવું. અચ્છા. જી દર્શક મિત્રો, તમામ જે વિદ્યાર્થીઓ છે, આપણે શું કહેશો, શું નામ છે તમારું? ધ્વની. અચ્છા, કઈ સ્કૂલમાં ભણો છો? જીપીએસ. અચ્છા, કેવી તૈયારીઓ છે? મસ્ત એકદમ. અચ્છા, લાગે છે કેટલા માર્ક્સ આવશે આ વખતે? 75 અરાઉન્ડ આવી જશે 80માંથી. ઘરેથી કેવું છે? બસ એકદમ સારું છે, બધું ફૂલ સપોર્ટ છે. અચ્છા. જે દર્શક મિત્રો, તમામ જે વિદ્યાર્થીઓ છે અત્યારે ફૂલ જોશમાં તેઓ તૈયારીઓ કરીને આવ્યા છે અને તમામ જે વિદ્યાર્થીગણ છે તે આ ધોરણ 10ની બોર્ડની જે પરીક્ષા આપવા માટે અત્યારે તેઓ ક્લાસમાં છે તે જઈ રહ્યા છે. અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી અમે પણ એઓને આજે હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તમે જો પેપર લખો તો શાંતિથી લખજો, કોઈ જાતનો ડિપ્રેશનમાં ના રહેતા. જ્યાં અહીંયા સુરક્ષા પણ અત્યારે કરવામાં આવી છે. તમામ જે વર્ગખંડ છે, જ્યાં એક્ઝામ સેન્ટર છે, ત્યાં સીસીટીવીથી આખું જે
રૂમ છે તેને પણ સજ્જ કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓને ફરી એકવાર આજથી જે બોર્ડની એક્ઝામ શરૂ થાય છે તેઓની શુભકામનાઓ. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.